હા હવે આવ્યો. અને કદાચ એવું બન્યું હશે 1.5 મહિનાથી ઝૂમ નો યુઝ નહીં કર્યો હોય ને એટલે અપડેટ માંગ્યું હશે તો પછી હવે રાત્રે કરી દે. અપડેટ નો પ્રશ્ન નથી. એ 1.5 મહિનાને લીધે પેલી ફરી લિંક આવે છે એ ધ્યાન બહાર નીકળી ગયું. પેલી સવારે આવેલી લિંક, સવારે આવેલી લિંક ઉપર જ ક્લિક કર્યા કરતો હતો. હા બરાબર છે. મેં હાથ એટલે જ અદ્ધર કર્યો તો કેવા કે બીજી લિંક મૂકી દીધી છે દિવ્ય શાહ પરથી. હું એવું સમજો કે 2 મિનિટ બાકી છે એવું કહો છો તમે. ના એવું કહ્યું તમે બીજી લિંક મૂકી. હા ક્યાં હતા ભાઈ આપણે? દીપેનભાઈ કઈ હતા આપણે? દ્વારકેશાષ્ટકમાં 5મા શ્લોકમાં ગિરીન્દ્રેણ છત્રાક રૂપેણ ગોષ્ઠમ સુરેન્દ્રસ્ય કોપાદહો મોચયંતમ જલમ તદ્ભવે નૈવ સંશોષયંતમ ભજે સ્વામિને વલ્લભમ દ્વારકેશમ. આ જે લીલાનું વર્ણન શ્રી પૂજ્યપાદ સરકારશ્રી કરી રહ્યા છે એ આ ગોવર્ધન લીલાનું જ વર્ણન છે. અને આ લીલાનું સ્વરૂપ ચતુર્થ ગૃહનિધિ શ્રી ગોકુલનાથજી છે. અને આપણે જો એ સ્વરૂપના ધ્યાનથી દર્શન કરીએ, ચતુર્ભુજ સ્વરૂપ છે. 2 બાજુ 2 સ્વામિનીજી બિરાજે છે. એક બાજુ શ્રી રાધિકાજી અને બીજી બાજુ શ્રી ચંદ્રાવલીજી ચમર લઈને પ્રભુનું શ્રમ નિવારણ કરી રહ્યા છે. અને શ્રી ગોકુલનાથજી 2 શ્રીહસ્તથી વેણુવાદન કરી રહ્યા છે. નીચેના ડાબા શ્રીહસ્તમાં શંખ ધારણ કર્યો છે અને ઉપરના જમણા શ્રીહસ્તથી શ્રી ગિરિરાજજીને ધારણ કર્યા છે. વામ પાણી ડાબી ભુજાએ ગિરિરાજજીને ઉછાળીને જમણા શ્રીહસ્તની આંગળી ઉપર પ્રભુએ ધારણ કર્યા છે. આ ગોવર્ધન લીલા નું સ્વરૂપ છે. એટલે આ લીલાના ભાવના અનુસાર આપણે ત્યાં ગોવર્ધન પૂજા અને અન્નકૂટ આ સેવા પ્રકાર મનાવવામાં આવે છે. દર વર્ષે આપણે પ્રભુને આ લીલાના અનુસંધાન પૂર્વક અન્નકૂટ અંગીકાર કરાવીએ છીએ. સતીશ કાકા, તમે તમામ યુથોના બ્રજભક્તોના તમામ યુથોના ભાવથી અન્નકૂટમાં અનેક પ્રકારની સામગ્રીઓ અલગ અલગ રીતે સાજવામાં આવે છે. દરેકની વચ્ચે હળદરની મેળ કરવામાં આવે છે. દૂધઘર, અન્ન સખડી આ પ્રકારે સાજવામાં આવે છે. શરૂઆત સંધાણા અને લીલા સૂકા મેવાથી થાય છે અને છેલ્લે સખડી પધરાવવામાં આવે છે. આ આખો પ્રકાર અન્નકૂટનો છે. જેમ પ્રભુએ ભોગ ધરીને ગોવર્ધનની પરિક્રમા, ગિરિરાજજીની પરિક્રમા કરી, એમ આપણે અત્યારે પણ અન્નકૂટ ભોગ ધરીને પ્રભુ બિરાજતા હોય એમ મંદિરની પરિક્રમા કરવાનો પ્રકાર આજે પણ મોટા ઘરોમાં વિદ્યમાન છે. એટલે આ ગોવર્ધન લીલા અને ઇન્દ્રએ પ્રભુનું સ્વરૂપ જાણીને પોતાની ભૂલ સમજાતા ભૂતલ પર આવીને પ્રભુની ક્ષમાયાચના કરી. એ લીલાના સ્મરણ રૂપે ઇન્દ્રમાન ભંગના કીર્તનો બીજા દિવસથી અન્નકૂટની આરતી પછી તરત ઇન્દ્રમાન ભંગના કીર્તનો ગાવાના શરૂ થાય છે. એ કારતક સુદ સાતમ સુધી ગવાય છે અને કારતક સુદ આઠમે પછી ગોપાષ્ટમીનો ઉત્સવ આવે છે. એટલે તે દિવસે હા બોલો. એ પહેલા વાત કરીએ તો સતત એ વ્રજભક્તોના સૌભાગ્યની પણ શું વાત કરીએ કે સતત 7 દિવસ પ્રભુએ 7 દિવસ
વ્રજવાસીઓએ એ જ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. વસપ્તાહાયનો બાલક, ક્યાં આ 7 વર્ષનો બાલક અને ક્યાં આ આટલા વિશાળ પર્વતને 7 દિવસ સુધી ધારણ કરવું, આ કેવી રીતે શક્ય બને? નંદરાયજીને ઘેર્યા છે. માનો ના માનો, આ તમારો દીકરો નથી. આપણા ગોપાલકોમાં, આપણા વ્રજવાસીઓમાં કોઈને ત્યાં આવું સામર્થ્ય ધરાવતો દીકરો આજ સુધીમાં પ્રકટ થયો હોય એવું કોઈએ જોયું નથી, સાંભળ્યું નથી. ત્યારે શ્રી નંદરાયજી જે નામકરણ વખતે ગર્ગાચાર્યજીએ જે વચનો કહ્યા હતા, નારાયણ સમો ગુણૈહી, ગર્ગાચાર્યજીએ પણ લપેટીને વાત કરી હતી કે આ તમારો દીકરો, ગુણો એના ગુણ નારાયણ જેવા જ છે અને એને સાચવીને રાખજો, એનું સારી રીતે જતન કરજો, એવું જે ગર્ગાચાર્યજીએ નામકરણ કરતી વખતે 8મા અધ્યાયમાં આ લીલા આવે છે, ગર્ગાચાર્યજીએ કહ્યું હતું, એ બધા વચનો નંદરાયજી વ્રજવાસીઓને સંભળાવીને એમનું સમાધાન કરે છે. 7 પ્રકારના ન્યાસ વ્રજવાસીઓના દૂર કરવા માટે 7 વર્ષની અવસ્થામાં પ્રભુએ 7 દિવસ સુધી ગોવર્ધનને પોતાની જમણા શ્રીહસ્તની આંગળી ઉપર, આમ તો એમ કે છે, જો અત્યારે શબ્દો યાદ નથી આવતા, પણ જેમ જેમ પ્રભુ વેણુમાં ફૂંક મારી રહ્યા છે, તો એ ફૂંકના જોર ઉપર, એ શ્વાસના જોર ઉપર ગિરિરાજજી જાણે કાન કુંવર કે કર પલ્લવ પર માનો ગોવર્ધન નૃત્ય કરે એમ ગિરિરાજજી પણ ડોલી રહ્યા છે. આવી અદભુત લીલા પ્રભુએ આ 7 દિવસ કરીને, 7 દિવસ અને રાત બિલકુલ હલન ચલન કર્યા વિના એકદમ સ્થિર ઉભા રહીને વ્રજવાસીઓને પોતાના નિકટ સાનિધ્યનું સુખ આપ્યું છે. એમનો નિરોધ પોતાનામાં સિદ્ધ કર્યો છે. બાળકો ખેલી રહ્યા છે, ગાયો ઘાસ ચરી રહી છે અને શ્રી ગોપીજનો એક ટક પ્રભુના લાવણ્યામૃતનું પાન કરી રહ્યા છે. એવી આ અદભુત લીલા છે. આ લીલાનો સુરદાસજી જેવા મહાનુભાવ જો પાર ના પામી શકતા હોય તો આ પામર જીવનું તો શું કજું. પણ ભગવતીના હૃદયમાં પ્રેરણા કરીને પોતે આજ્ઞા કરી અને જે સામર્થ્યનું દાન કર્યું, અધિકાર પ્રમાણે, યોગ્યતા પ્રમાણે, એના અનુસાર કઈક રંજક અવગાહન આ અદભુત લીલાનું શુદ્ધ પુષ્ટિ લીલા છે. આ સંપૂર્ણપણે વિરુદ્ધ ધર્માશ્રયનું દર્શન પ્રભુએ આ લીલામાં કરાવ્યું છે. પર્વત અચલ છે એને ચલ કર્યો અને ચલને અચલ કર્યું. પર્વત કોઈથી ઉચકી ન શકાય એને ઉઠાવ્યો એટલું જ નહીં, પોતાના હાથની એક આંગળી બાએ નખ અગ્ર ઉઠાવે, નખના ટોચ પર ઉઠાવ્યા છે. એટલે બસ આ જે કંઈક ગોવર્ધન લીલાનું સ્મરણ બની આવ્યું, જે કંઈક ગોવર્ધન લીલા વિશે એ લીલાનું વાદ બની આવ્યા, એને આપણા પ્રભુની ટેલમાં પહોંચતી વખતે એ દિવસોમાં એનું અવગાહન, એનું સ્મરણ બની આવે, એને આપણે આપણા પ્રભુ સાથે વાંટી શકીએ. આ બધો જ પ્રકાર વારંવાર આ વાત આપણે કરી છે કે આ બધો જ પ્રકાર આત્મસાત કરવા, એનું ભાવન કરવા અને એની સુધી આપણા પ્રભુને લેવડાવવા માટે આપણી પાસે હાથ વગો સરળમાં સરળ ઉપાય છે. મહાનુભાવ અષ્ટસખાઓના કીર્તન.
अपने टोल कहत व्रजवासिया એની જ્યારે એનું ગાન કરીએ તન્મય થઈને એના અર્થને સમજવાનો પ્રયત્ન કરીએ. એમાં એક ટૂંક આવે છે, કેટલો અદભુત ભાવ બતાવ્યો છે. પહેલા પણ આપણે વાત કરી છે, પણ આજે આ લીલાની ચર્ચા ચાલી રહી છે તો ફરી તાજું કરવાનું મન થાય છે, એનું ચરવણ કરવાનું, એને વાગોળવાનું મન થાય. ગોપન કો સાગર ભયો, કૌશલબેન એની ચર્ચા આપણે પછી કરીશું. વિરુદ્ધ ધર્માશય લીલામાં અસુર સંહારની લીલા પણ આવે. 6 દિવસના પ્રભુએ પૂતનાને મોક્ષ કર્યો તો એ પણ વિરુદ્ધ ધર્માશય છે. 6 દિવસનો બાલક આટલી મોટી છે. વિરુદ્ધ ધર્માશય હોવાને કારણે આ પુષ્ટિ લીલા છે એવું નથી. પુષ્ટિ લીલા છે અને સાથે સાથે વિરુદ્ધ ધર્માશયનું દર્શન પણ કરાવે છે. વિરુદ્ધ ધર્માશય તો રાસમાં પણ છે, એક સાથે અનેક સ્વરૂપો પ્રગટ કર્યા છે. એટલે વિરુદ્ધ ધર્માશય પ્રભુનો એક સહજ ધર્મ છે. અને પુષ્ટિ લીલા તો જ્યાં ભક્તોને વશ થઈને ભક્તોના નિરોધ માટે એમના જેવા થઈને પ્રભુ એ લીલા જે કરી છે એને આપણે પુષ્ટિ લીલા કહી શકીએ. તો આપણે વાત કરતા હતા આપણે ટોલ કહે વ્રજવાસિયા, એમાં એક ટૂંકા આવે છે, ગોપન કો સાગર ભયો ગિરી ભયો મંદરાચાર, રત્ન ભઈ સબ ગોપિકા કાન બિલો વનહાર. જે ગોપો છે એનો સાગર, ગિરી શ્રી ગિરિરાજજી એ મંદરાચલ, અને રત્નભાઈ સબ ગોપિકા. 8મા સ્કંદમાં જે સમુદ્ર મંથન ની કથા છે મન્વંતર લીલામાં, એની ઉપમા અહીંયા આપી છે. એ સમયે મંદરાચલનો રવૈયો બનાવી, વાસુકી નાગનું નેત્રું બનાવી સમુદ્ર મંથન દેવો અને દાનવોએ કર્યું, એમાંથી જે રત્નો પ્રગટ થયા, 14 રત્નો પ્રગટ થયા. આપણે બધા એ કથા જાણીએ છીએ. અહીંયા કહે છે કે અહીંયા સાગર કોણ છે? જે ગોપો છે, ગ્વાલિયાઓ. એ સાગરમાં મંદરાચલ કયો છે? ગિરી ભયો મંદરાચલ, ગિરિરાજજી મંદરાચલ છે. અને એમાંથી એ મંથન માંથી જે રત્ન નીકળ્યા એ કયા? રત્ન ભઈ સબ ગોપિકા. અને આ મંથન કોણે કર્યું? કાન બિલો વનહાર. હવે આને થોડુંક મારી અલ્પ બુદ્ધિથી જે મને સમજાયું છે આપની આગળ નિવેદન કરું છું. યોગ્ય લાગે તો સ્વીકારજો. આપણે શ્રી ગિરિરાજજીને હરિદાસ ભાઈએ કહીએ છીએ, ભગવદીયોમાં શ્રેષ્ઠ. ગોપન કો સાગર ભયો, આપણા અંદર રહેલો હું ભાવ, ગોપો પુરુષ છે, આપણા અંદર રહેલો હું ભાવ, અને રત્નભઈ સબ ગોપિકા એ અલૌકિક સ્ત્રી ભાવ. એને વલોવે છે કોણ? એનું મંથન કોણ કરે છે? કાન બિલો વનહાર. પ્રભુ જીવના અધિકાર પ્રમાણે એનામાં રહેલા ભાવનું બંધન કરી એને સ્ત્રી ભાવનું દાન કરે, અલૌકિક સ્ત્રી ભાવનું દાન કરે. એટલે કે પોતાની સેવાને યોગ્ય બનાવે. તો આમાં સાધન શું બન્યું? જેમ સમુદ્ર મંથનમાં મંદરાચલ સાધન બન્યા, ફલોવા માટેનું રવૈયો બન્યા, તો અહીંયા ભાવમાંથી સ્ત્રી ભાવનું દાન કરવામાં પ્રભુએ ઉપયોગ કોનો કર્યો? ગિરિભયો મંદરાચલ, હરિદાસ વરી. કોઈક ભગવદીએ જેનું ભાગ્ય હોય તેને ભેટે. દયારામભાઈએ કહ્યું છે
પ્રભુ જેના પર કૃપા કરવા ઈચ્છે, જેના પુભાવને મંથન કરીને અલૌકિક સ્ત્રી ભાવનું દાન કરીને એને પોતાની સેવાના યોગ્ય બનાવવા ઈચ્છે, એને ગિરિભયો મંદરાચાર હરિદાસ વર્ય કોઈક સમાન ભાવ વાળા ભગવત મેળવી આપે. પ્રભુ એ ભગવદીય દ્વારા, એ ભગવદીયના સંગ દ્વારા, એ ભગવદીયની વાણી દ્વારા, એ ભગવદીયની કૃતિ દ્વારા એ જીવને એના પુભાવનું મંથન કરી એમાંથી અલૌકિક સ્ત્રી ભાવ રૂપી રત્ન પ્રગટ કરી એ જીવને પોતાની સેવાના લાયક બનાવે. આ જે સિદ્ધાંત છે માર્ગનો, કે જે જીવ ઉપર પ્રભુ વિશેષ કૃપા કરવા ઈચ્છે છે એ જીવને શ્રી યમુનાજી કોઈક ભગવદીયનો સંગ કરાવી આપે છે. એ સિદ્ધાંતને અહીંયા આ ગોવર્ધન લીલાના પદમાં સમુદ્ર મંથનના ઉદાહરણથી એટલો સુંદર રીતે આપણને સમજાવ્યો છે. અને રત્નભાઈ સબ ગોપિકા આ પણ એક સમજવા જેવી, કાંઠે બાંધવા જેવી વાત છે. ગોપીજનો સ્ત્રી નથી, ગોપીજનો રત્ન છે, શ્રી રત્ન છે. શ્રી રત્ન રણવીસ પ્રીતઈ રાસમાં એનું ઉલ્લેખ આવે છે. પ્રભુ વીંટળાયેલા છે કોનાથી? સ્ત્રી રત્નોથી. ગોપીજનો સ્ત્રી રત્નો છે. એટલે ભૂતકાળમાં પણ ઘણી વાર શ્રી ગોપીજનોના સ્વરૂપ વિશે આપણે ચર્ચા કરી ચુક્યા છીએ. કે ગોપીજનોને કોઈ સામાન્ય સ્ત્રીઓ ભૂલથી પણ ન સમજી બેસીએ કે અહીંયા રત્નભયી સબ ગોપિકા એ શબ્દ પ્રયોગ શ્રી ગોપીજનો માટે કરવામાં. તો આ આપણી આજના ક્રમની અંદર જે ભગવદીયના હૃદયમાં બિરાજીને પ્રભુએ ગોપાષ્ટમી પણ લેતા હતા તમે ભગવદી? જી, ગોપાષ્ટમી વિશે પણ કંઈક પ્રકાશ કરતા હતા. હા, એ વાત કરી આપણે કે જે ચોથો શ્લોક અરે પાંચમો શ્લોક દ્વારકેશાષ્ટક નો, એમાં આ ગોવર્ધન લીલાનું જ વર્ણન આપે એ કર્યું છે. ગિરીન્દ્રેણ છત્રાક રૂપેણ ગોષ્ઠમ. અને એમાં એટલે એ લીલા શ્રી ગોકુલનાથજી સ્વરૂપે શ્રી દ્વારકાધીશ પ્રભુએ કરી છે. ભજે સ્વામીની વલ્લભમ દ્વારકેશ. શ્રી ગોકુલનાથજી સ્વરૂપ ધારણ કરીને શ્રી દ્વારકેશ પ્રભુએ આ લીલા કરી છે. એવો સુર આ પાંચમા શ્લોકમાં આપણે પ્રગટ કર્યો છે. ખૂબ સુંદર સતીશ કાકા. ઠાકોર વલ્લભની ઠાકોરની કૃપાથી ખૂબ સુંદર રહ્યો આજનો ક્રમ. બસ એ એમને જે કરાવવું હોય એટલે તમારા હૃદયમાં બિરાજીને બોલાવ્યું હશે. અને પોતાના આમાં એવું છે કે યજ્ઞ વારંવાર આપણે વાત કરી છે, આ યજ્ઞ ભોગતા અને યજ્ઞ કરતાની લીલા છે. તમારા વિશે પણ થોડો પ્રકાશ કરાવડાવો ને. એ સમય છે આપણી પાસે, હજુ 15 મિનિટનો છે, 10-12 મિનિટ છે. ગોપીજન, હા, એટલે મારી ઈચ્છા એવી હતી કે હવે ગોપીજનોનો જયારે ઉલ્લેખ થયો છે, ગોપીજનોની વાત નીકળી છે, તો પછી જે ગોપી ગીતનો ક્રમ આપણે શરૂ કરવાનો છે. ભલે એ લઈ. હા, એના વિશે થોડીક વાત કરીએ. ભલે. શ્રી ગોપી ગીત આપણે પ્રણય ગીતનું અવગાહન કર્યું અને એમાંથી જ એક ભગવદીયને મનોરથ થયો કે હવે ગોપી ગીત નો પણ ક્રમ આપણા સત્સંગના ક્રમમાં લેવાય. શ્રી ગોપી ગીત થોડીક
એની પૂર્વ ભૂમિકાને સમજવાનો પ્રયત્ન કરી. દિવાળી પછી ફરી જયારે ભેગા થઈશું, હા એ પણ કહી દઉં, આજે ભેગા થયા છીએ, હવે દિવાળી નજીક છે એટલે આવતા રવિવારે આપણે ભેગા નહીં થઈએ. ગઈકાલે જે સૂચના મેં ગ્રુપમાં મૂકી હતી એમાં ઉલ્લેખ કરેલો છે, પણ છતાં ફરી જાહેર કરી દઉં કે હવે પછીના રવિવાર ભાઈ બુધવારે મળવાના છો? ના સતીશ કાકા, હવે 19 તારીખે. હા બસ, તો એટલે હવે આપણે ફરી પાછા 19 તારીખે રવિવારે સત્સંગ માટે ભેગા થઈશું અને ત્યારે આપણે ગોપી ગીતનો ક્રમ શરૂ કરવાના છીએ. તો એના પહેલા થોડી ઘણી કંઈક પૂર્વ ભૂમિકા નો વિશે થોડો પરિચય પ્રાપ્ત કરી રહી એ હેતુથી શ્રીમદ ભાગવતના દશમ સ્કંદને આપણે આ વાત પણ પહેલા કરી ચુક્યા છીએ. શ્રી મહાપ્રભુજી શ્રી ગોવર્ધન ધરણનું હૃદય બતાવે છે. શ્રી ભાગવતના 12 સ્કંદ પ્રભુના 12 અંગ છે અને એમાં દશમ સ્કંદ પ્રભુનું હૃદય છે. એને શ્રી મહાપ્રભુજી નિરોધ લીલાના નામથી પરિચય આપે છે. દશમ સ્કંદ પ્રભુનું હૃદય છે તો રાસ પંચાધ્યાયી 26 થી 30 અધ્યાય અને પ્રક્ષિપ્ત ગણીએ તો 29 થી 33. આ રાસ પંચાધ્યાયી 5 અધ્યાય એ હૃદયમાં રહેલા પંચ પ્રાણ છે. હૃદય પ્રાણથી જ ધબકે છે એમ દશમ સ્કંદ રૂપી પ્રભુના હૃદયના પંચ પ્રાણ છે રાસ પંચાધ્યાય. 5 અધ્યાયમાં 5 પ્રકારે પ્રભુએ શ્રી ગોપીજનો સાથે જે રમણ કર્યું છે એની કથા નિરૂપિત કરવામાં આવી છે. અને એના પણ મધ્યમાં રાસ પંચાધ્યાયીનો પહેલો અધ્યાય લઘુરાસ, વેણુવાદન અને લઘુરાસ. બીજો અધ્યાય અંતર્ધાન પ્રભુના થયા પછીની અન્વેષણ અને અનુકરણ લીલા. અને ત્રીજો અધ્યાય શ્રી ગોપી ગીત. એના પછીના 2 અધ્યાય. ચોથા અધ્યાયમાં પ્રભુ પુનઃ પ્રગટ થયા, ગોપીજનો સાથે પ્રશ્નોત્તરી થઈ. અને 5મો અધ્યાય મહારાસ. એટલે પંચાધ્યાયીના પણ મધ્યમાં બિરાજે છે શ્રી ગોપી. 19 શ્લોક છે. 19મી તારીખે આ પણ કેવો સુયોગ છે કે 19મી તારીખે જ આપણે એ 19 શ્લોકના ગોપી ગીતનું રસાસ્વાદન આરંભ કરવા જઈ રહ્યા છીએ. પ્રભુની કેવો સંકેત છે. આ 19 શ્લોક છે. શ્રી મહાપ્રભુજીએ જે વર્ગીકરણ સમજાવ્યું છે શ્રી સુબોધિનીજી, 10 શ્લોક અન્ય પૂર્વાઓ શ્રુતિરૂપા ગોપીજનોના ગાયેલા છે અને 9 શ્લોક અનન્ય પૂર્વા ઋષિરૂપા ગોપીજનોના ગાયેલા છે. શ્રી ભાગવત રસાસ્વાદમાં પરમ આદરણીય પૂજ્યનીય શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજી સમજાવે છે. પ્રથમ સ્કંદ છે અધિકાર લીલા, એના અધ્યાય છે 19. છઠ્ઠો સ્કંદ છે પુષ્ટિ લીલા, પોષણ લીલા, એના પણ અધ્યાય છે 19. અને શ્રી ગોપી ગીતના શ્લોક છે 19. તો શ્રી શાસ્ત્રીજી ઉદ્ઘોષ કરે છે આ 19 શ્લોક ગોપી ગીતના. એમાં એ સામર્થ્ય છે કે 19 અધ્યાયમાં બતાવેલો અધિકાર ના હોય તો મેળવી આપ. 19 શ્લોકમાં બતાવેલી પુષ્ટિ, પોષણ, કૃપા એ પણ ગોપી ગીતના 19 શ્લોક મેળવી આપે.
એટલું જ નહીં, પણ એ અધિકાર અને પોષણ, પુષ્ટિ, કૃપા એનું દાન કરનારા એમને પણ મેળવી આપે એવું સામર્થ્ય આ શ્રી ગોપી ગીતના ઉપનિષદોમાં છે. સતીશ કાકા બોલો. એટલે એમાં એવું સમજવું, પ્રીતિસ્તુ ભગવત ધર્મ એટલે પ્રભુનો ધર્મ છે, તો એ જે પ્રીતિ જે છે એનું દાન કરે. હા, પોષણ, પુષ્ટિ, કૃપા એ ના હોય તો પણ મેળવી આપે એ સામર્થ્ય શ્રી ગોપી ગીતમાં છે. કારણ આ કેવળ ભાવનાની વાત નથી. આપણે 4 દિવસ પહેલા ચર્ચા થઈ હતી, 3 દિવસ પહેલા. એની પાછળ સિદ્ધાંત એ છે કેમ ગોપી ગીત અધિકાર મેળવી આપે ને કેમ ગોપી ગીતથી પુષ્ટિ પ્રાપ્ત થાય. કારણ એ ગાયેલું છે શ્રી ગોપીજન, અને પ્રભુ શ્રી ગોપીજનોને વશ છે. એટલે શ્રી ગોપીજનો જ્યારે પોતાના શરણે પોતાના ચરણ માં પડેલા જીવ પર કૃપા દ્રષ્ટિથી જુએ, અને એનું મોટામાં મોટું પ્રમાણ છે ઉદ્ધવજી. ઉદ્ધવજી વિનંતી કરે છે, વંદે નંદ વ્રજસ્ત્રીણામ પાદ રેણુ અવિક્ષ્ણ. ઉદ્ધવજી તો એમ કે છે કે એમના ચરણને વંદન કરવાની મારી યોગ્યતા નથી, એમના ચરણમાં રહેલી રજને પણ વંદન કરવાની મારી યોગ્યતા નથી. અરે એ રજના એક કણને હું વારંવાર સતત વંદન કરું છું. તો આ જે સ્વરૂપ છે શ્રી ગોપીજનો એ, અને ગોપીજનોની જ કૃપાથી બૃહસ્પતિના શિષ્ય પરમ જ્ઞાની ભક્ત શ્રી ઉદ્ધવજીને જ્યારે પ્રેમ લક્ષણા પ્રાપ્ત થઈ, તો એ ગોપીજનો નું ગાયેલું ગોપી ગીત આપણા જેવા જીવ ઉપર કૃપા કેમ ન કરે. મને બહુ નાની અવસ્થામાં એક ભગવતીએ વંદન કરવા જેવા ભગવતીએ મને આ કહ્યું કે ગોપી ગીતનું ગાન જો પ્રેમપૂર્વક, ભાવપૂર્વક કરવામાં આવે તો એનાથી ગોપીજનોની કૃપાથી, ગોપીજનોની આડીથી પ્રભુમાં પ્રેમ અવશ્ય જાગૃત થાય છે, પ્રવૃદ્ધ થાય છે. એટલે શ્રી ગોપીજનોનું જે સ્વરૂપ છે, શ્રી ગોપીજનો એ પ્રભુના વિરહમાં, પ્રભુના અંતર્ધાન થયા પછી અન્વેષણ કર્યું, પ્રભુને શોધ્યા, જુદી જુદી વનસ્પતિઓને પૂછ્યું, ભૂમિને પૂછ્યું, એમાં સફળતા ના મળી. તન્મય થઈને પ્રભુની જુદી જુદી લીલાઓનું અનુકરણ કર્યું, છતાં પણ પ્રભુ પ્રગટ ન થયા. ત્યારે પુનઃ પુલિન માગત્ય કાલિંદ્યા કૃષ્ણ ભાવ તમવેતા જગુ કૃષ્ણમ તથા ગમન કાંક્ષિતા. એટલે ફરી પાછા બધેથી ફરીને યમુનાજીના પુલિનમાં આવીને બેઠા, સમવેતા સાથે મળીને એક સુરમાં જગુ કૃષ્ણમ કૃષ્ણનું ગાન કર્યું. કયા હેતુથી? તથા ગમન કાંક્ષિતા, પ્રભુ ફરી અહીંયા જ પ્રગટ થશે, અહીંયા અંતર્ધાન થયા છે તો ફરી અહીંયા જ આપણને પ્રાપ્ત થશે એવી આકાંક્ષા સાથે, એવી અભિલાષા સાથે એમણે જે ગાન કર્યું એ છે શ્રી ગોપી ગીત. પ્રભુ બોલો. ગોપીજનો નિષાદન અવસ્થામાં આયા તારે પ્રભુ પછી પ્રગટ થયા. ગોપીજનો નિષાદન અવસ્થામાં આયા છે. ચોથા અધ્યાયના શરૂઆતમાં
શ્રી સુખદેવજી એ જ કે છે, ઇતિ ગોપ્ય પ્રગાયંત્ય પ્રલપંત્યશ્ચ ચિત્રધા રુરુદુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસમ. સુસ્વરે, સુંદર સ્વરથી ગોપીજનો રાગડા તાણીને પેલા શું કહેવાય, બરાડા પાડીને રડ્યા નથી. સુસ્વરમ, સુસ્વરમ. ગોપીજનોનું તો રુદન પણ સુસ્વર છે. અને તાસામ આવિર્ભૂ શૌરી મયમાન મુખાંબુજન પીતાંબર ધરસ લગ્વી સાક્ષાત મન્મથ મન્મથ. આ બે શ્લોકોના જે સુબોધિનીજી શિવા પ્રભુજીએ પ્રગટ કર્યા છે, અતિ અદભુત છે. એ તો પછીની વાત છે. અત્યારે તો આપણે કેવળ ગોપી ગીતની પૂર્વ ભૂમિકાને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. વ્યવસ્થિત રીતે આપણે શ્રી ભાગવત રસાસ્વાદમાં જે શ્રી સુબોધિનીજી અને ભાગવતા પ્રકરણના આધારે પરમ આદરણીય શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજીએ જે નિરૂપણ કર્યું છે, જે વ્યાખ્યા અત્યંત ગંભીરતાથી અને અત્યંત ઊંડાણથી સમજાવી છે, એને જ આપણે સમજવાની છે ધીરજપૂર્વક. આ કોરોના શરૂ થયો હોય એ પહેલા સુખધામમાં દર બુધવાર અને ગુરુવારના સત્સંગમાં ગોપી ગીતનો જ ક્રમ ચાલી રહ્યો હતો. ખૂબ સુંદર ક્રમ ચાલી રહ્યો હતો. અને એ ગોપી ગીતમાં જેમ ગોપીજનોને પ્રભુએ વિરહનું દાન કર્યું. હા બોલો. આશ્રયવાદ લઈ લો, 1-1.5 મિનિટ રહી. હા, 1 જ મિનિટ થઈ છે. ચાલો, ભૂલી જવાય છે.